ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, ફરીથી આજે એક ઇન્સ્પિરેશનલ સ્ટોરી લઈને હાજર થયો છું। એકવાર એક વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો એને લેવા માટે યમરાજ આવે છે। યમરાજ એ વ્યક્તિને પૂછે છે કે તારે ક્યાં જવું છે, સ્વર્ગમાં જવું છે કે નર્કમાં જવું છે? તો એ વ્યક્તિ કહે છે કે મારે એકવાર બંને જગ્યાઓ જોઈ લેવી છે। તો સૌપ્રથમ યમરાજ એને નર્કમાં લઈ જાય છે। નર્કની અંદર એ વ્યક્તિ માણસોને જુએ છે। એ માણસો ખૂબ જ ઉદાસ હોય છે, ખૂબ જ દુઃખી હોય છે અને એમના ચહેરા પણ પીળા થઈ ગયા હોય છે। અને જે માણસો નર્કની અંદર છે એ માણસોના હાથની સાથે ખાવા માટેની ચમચીઓ 4 ફૂટ લાંબી અને ખાવા માટેના કાંટાઓ બાંધેલા હોય છે અને એમની સામે ટેબલ પર ખાવા માટેની સારી સારી વસ્તુઓ મૂકેલી હોય છે, ફળો પણ મૂકેલા હોય છે। પણ એ માણસો ખાઈ નથી શકતા કેમ કે એમના હાથોની સાથે 4 ફૂટ લાંબી ચમચીઓ અને કાંટા બાંધેલા હોય છે। ત્યારબાદ એ માણસને યમરાજ સ્વર્ગની અંદર લઈ જાય છે। સ્વર્ગમાં પણ એ જ પરિસ્થિતિ હોય છે। ત્યાં પણ એ માણસોને જુએ છે। માણસોના હાથની સાથે 4 ફૂટ લાંબી ખાવા માટેની ચમચીઓ અને ખાવા માટેના કાંટાઓ બાંધેલા હોય છે। પણ આશ્ચર્યજનક રીતે ત્યાં જે સ્વર્ગમાં માણસો છે એ ખૂબ જ ખુશ અને આનંદિત જોવા મળે છે। ત્યાં પણ જે ટેબલ મૂકેલું હોય છે ત્યાં પણ સારી સારી ખાવાની વસ્તુઓ મૂકેલી હોય છે અને ફળો પણ મૂકેલા હોય છે। ત્યાં સ્વર્ગની અંદર પણ એ માણસો જે ખાવાનું છે એ ખાઈ નથી શકતા, પરંતુ એ જે ટેબલ છે ટેબલની બંને બાજુ એ માણસો ઊભેલા હોય છે। એ લોકો જાતે નથી ખાઈ શકતા, એટલા માટે એ લોકો એકબીજાને ખવડાવે છે। તો મિત્રો, આ જ બાબત આપણા જીવનની અંદર પણ લાગુ પડે છે। આપણે પણ બની શકે એટલું એકબીજાને આપણે મદદરૂપ થવું જોઈએ। જો આપણે આપણા જે મિત્ર વર્તુળ છે, આપણા પરિવારજનો છે, આપણા ગ્રાહકો છે, આપણા સહકર્મચારી છે કે આપણા માલિકો છે, એ લોકોને બની શકે એટલી મદદ આપણે કરવી જોઈએ। જો આપણે બીજાની મદદ કરીશું તો ઓટોમેટિક આપણી મદદ પણ થઈ જ જવાની છે અને વિન વિન સિચ્યુએશન્સ કહેવામાં આવે છે। ખૂબ ખૂબ આભાર। જય જવાન, જય કિસાન, જય હિન્દ।